નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે એક નવો ક્રોપ લઈને આવ્યા છે ફ્લાવર અને રીંગણ, જે મલ્ટી ક્રોપમાં ખેડૂતભાઈ અહીંયા કરી રહ્યા છે. અને આમાં આપણે જોઈએ આ ખેતરમાં તો કયા મહિનામાં કર્યા છે, કઈ વેરાયટી કરી છે, કયા કયા ખાતરો નાખવામાં આવ્યા છે અને કઈ કઈ દવા વધારે પડતો ઉપયોગ કર્યો છે અને કઈ દવા ઓછી ઉપયોગ કર્યો છે, એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક માહિતી લેશું. તો ખેડૂત ભાઈઓ, આપણે શરૂઆતમાં જોઈએ તો આ જે રીંગણ અને ફ્લાવર છે એ જોઈએ તો આ રીંગણ છોડ વચ્ચેનું અંતર છે 6 ફૂટ અને એની વચ્ચે ફ્લાવર છે એ 1-1 ફૂટે લગાવવામાં આવ્યા છે. આ રીતે આપણે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તો ખેડૂત ભાઈઓ, આ વિડીયો આપણે ચાલુ કરીએ એ પહેલાં જે ખેડૂત ભાઈઓ નવા છે ચેનલ પર, તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જે ઓલરેડી આપણી સાથે જોડાયેલા છે એ ચેનલને લાઈક કરે, કોમેન્ટ કરે અને જે કંઈ તમને આ વિડીયોમાં તકલીફ લાગે અથવા નવી માહિતી મળી છે એવું કંઈ તમને લાગે તો એ મને કોમેન્ટમાં જણાવો. હવે આપણે આ રીંગણ છે તો રીંગણની વેરાયટી કઈ છે? તો રીંગણની સુરતી દેશી ગુલાબી વેરાયટી છે. જે આપણે રીંગણની વાત કરીએ તો આપણે જોઈએ તો આ જે સુરતી દેશી ગુલાબી રીંગણ છે જે આપણે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આનું પણ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આપણે પ્લાન્ટેશન કરી શકીએ છીએ, જેથી આ આપણે છોડ હેલ્ધી અને સારા જોવા મળે છે. તો ખેડૂત ભાઈઓ, અહીંયા જે મલ્ટીક્રોપમાં આ જે ફ્લાવર અને રીંગણ ઉગાડવામાં આવ્યું એનું મેઇન કારણ છે કે જે રીંગણનો ઘેરાવો થાય છે એ મોટો થાય છે અને એના માટે જે શરૂઆતમાં જે જગ્યા છૂટે છે ત્યારે આ છૂટા પાણીમાં કરવામાં આવ્યા છે, એટલા માટે નિંદામણનો ખર્ચ વધી જાય છે. જેથી ખેડૂત ભાઈએ વચ્ચે ફ્લાવર લગાવવામાં આવ્યું છે, જેનાથી ફાયદો એ થશે કે જે ફ્લાવરની જગ્યા છે એમાં કચરું નહીં ઉગે, એટલે નિંદામણ ઓછું થાય, એટલા માટે વચ્ચે આ ફ્લાવર લેવામાં આવ્યો છે. મેઇન ક્રોપ રીંગણ છે. હા ખેડૂત ભાઈઓ, આપણે જોઈએ તો વેરાયટી આપણે ફ્લાવરની જોઈએ તો આ ફ્લાવરની અત્યારે હાલમાં આપણે જો વેરાયટી જોઈએ છે એ ધવલ વેરાયટી છે અને ઓગસ્ટ મહિનામાં પ્લાન્ટેશન રીંગણ સાથે જ કરવામાં આવ્યું છે. અને આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જો આ 2 મહિનામાં ફ્લાવર કરવું હોય તો તમે આ જે ધવલ વેરાયટી છે એ પણ કરી શકો છો. સેજન્ટા કંપનીનું સારી વેરાયટી આવે છે 60-99, એ પણ કરી શકો છો. નોયુસિસની કરી શકો છો અને નામધારીની પણ આ 4-5 કંપનીના તમે સારામાં સારા ફ્લાવર્સની વેરાયટી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તમે કરી શકો છો. આપણે આ રીંગણ સુરતી ગુલાબી જોઈએ તો આમાં આપણે જોઈએ તો જો આ ડીચું જે આપણને જોવા મળે છે એ આટલું લાંબુ જોવા મળે છે અને જે આ ફળ છે એ આપણું ગોળ છે. આ છોડમાં આપણે જોઈએ તો ઘેરાવો સારો એવો થઈ ગયો છે અને આ છોડ આપણે જે પ્લાન્ટેશન કર્યા ઓગસ્ટ મહિનામાં પ્લાન્ટેશન કર્યા હતા અને ખેડૂતભાઈએ આ કૃષિકાર એગ્રોટેકના માધ્યમ દ્વારા જ એમણે છોડ આપણી પાસે ઓર્ડર કર્યા હતા અને આપણે ટ્રેવાળા છોડ એમને આપ્યા હતા. અને જ્યારે પ્લાન્ટેશન કર્યું ત્યારે વરસાદ વધુ હતો, જેથી આમાં આપણે વધારે ટ્રીટમેન્ટ કરવી પડે, કારણ કે વરસાદમાં પાણી ભરાઈ જાય તો રીંગણનો છોડ આપણો મરી જાય. તો એના માટે આપણે શરૂઆતમાં 2-3 સારા એવા ફૂગનાશકના ડ્રેન્ચિંગ આપવામાં આવ્યા, જેમાં આ ટેકનિકલમાં આપણે જોઈએ તો કાર્બોનાઇઝિન મેન્કોજેબ છે, મેટાલેક્સી મેન્કોજેબ છે, ટેબ્યુકોનાઝોલ છે. આના આપણે ડ્રેન્ચિંગ પ્લાન્ટેશન કર્યા પછી 10-10 દિવસના અંતરે 3 ડ્રેન્ચિંગ આપવામાં આવ્યા. બરાબર છે. હવે આપણે જોઈએ તો આ જે છોડ છે, છોડમાં આપણે પ્રોડક્શન પણ આપણને જોવા મળે છે અત્યારે, અને આ લાંબા ડીચાવાળું આ ફળ આપણને જોવા મળે છે અને એ રીતે આ બીજા ફૂલ પણ લાગેલા છે. અને જે ઘેરાવો જોઈએ તો આ છોડનો દરેક પ્રકારનો આખા ખેતરમાં આખો સીધો ઘેરાવો જોવા મળે છે. આમાં આપણે જોઈએ તો બીજા કોઈ રોગ જીવાત પણ જોવા મળતા નથી. તો આમાં જે ખાતરનું ઇન્ટરવલ છે એ આપણે વ્યવસ્થિત પ્રમાણે આ જમીનના નીચેના ભાગે વ્યવસ્થિત આપવામાં આવ્યું. ન્યુટ્રિશન્સ અને NPK, જે આપણે છોડનો મુખ્ય ખોરાક જોઈએ તો કહેવાય તો NPK. તો NPK આપણે ટોટલી જે મળવા જોઈએ એને આપણે આપ્યા છે. તો એમાં જોઈએ તો આપણે 12-32-16 ખાતર આવે છે એ ખાતરનો આપણે વધુ પડતો ઉપયોગ કર્યો છે. અને જે આ રીંગણ છે એની ચમક માટે થોડોક આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો એ ફૂલ આવ્યા પછી ઉપયોગ કર્યો છે. અને શરૂઆતમાં આપણે જોઈએ તો 12-32-16 પ્લસ જે સુમિટો કંપનીનું ઇકુ આવે છે ગ્રેન્યુઅલ ફોર્મમાં, એનો આપણે ઉપયોગ 12-32-16 સાથે મિક્સ કરીને આપેલો છે. અને બીજું, ખેડૂતભાઈએ જ્યારે આ પ્લાન્ટેશન કર્યું એના પહેલાં એમણે છાણિયું ખાતરનો પણ 4 ટ્રેક્ટરનું આમાં નાખવામાં આવ્યું હતું, જેથી આપણને સારામાં સારી રીંગણની છોડની ખેતી અને ફ્લાવરની આપણને સારી જોવા મળે છે. ખેડૂત ભાઈઓ, આપણે જોઈએ છે કે અહીંયા રીંગણ અને ફ્લાવર, એમાં આપણે ફ્લાવર જે સારામાં સારા આપણને જોવા મળે છે, રીંગણમાં પણ આ ફૂલ સારામાં સારા ખીલેલા જોવા મળે છે. તો એના માટે કયા કયા ખાતરો આપણે આપેલા છે તે આપણે જોઈએ. આ જે આ ફૂલ છે, આ બંનેને
આને પણ ખાતર મળી જાય અને આ રીંગણને પણ ખાતર મળી જાય, એટલા માટે કોમ્બિનેશનમાં જે અહીંયા વચ્ચે ખાતર આપવામાં આવ્યા નીચેથી, તો એમાં પોટાશ આપવામાં આવ્યું, કેલ્શિયમ નાઇટ્રેટ આપવામાં આવ્યું અને બોરોન, આ 3 મહત્ત્વના ખાતરો જમીનમાં આપવામાં આવ્યા. અને ઉપર આપણે જોઈએ સ્પ્રે કર્યા તો એમાં ન્યુટ્રિશન સ્પ્રે કર્યા, જેમાં હ્યુમિક એસિડ, ફોલિક એસિડ અને વિટામિન્સ, એમિનો એસિડનો સ્પ્રે કરવા આવ્યો, જેથી આજે આપણે ફળ જોઈએ છે તો આ ફૂલ આપણે આ એક હાથેથી પણ આપણને તૂટતું નથી અને સારું મજબૂત આપણને જોવા મળે છે, ભરાવદાર. કશેથી ગેપ આપણને જોવા મળતી નથી. તો આ પોટાશ, કેલ્શિયમ અને બોરોન ખાતર જે નીચેથી આપ્યું એના લીધે આપણને સારામાં સારું ફૂલ જોવા મળે છે. આ જો આજુબાજુ જોઈ લો, આ એકદમ આપણને ભરાવદાર લાગે છે એમ, અને એકદમ ક્વોલિટીવાળું આપણને ફૂલ જોવા મળે છે. એ જ રીતે રીંગણમાં પણ આપણે જોઈએ તો સારા ફૂલ આવેલા છે અને સારા ક્વોલિટીના રીંગણ પણ આપણને અહીંયા જો આપણે ફ્લાવર હતું અને આ રીંગણ આપણે અહીંથી તોડ્યા અત્યારે જ, અને એની ક્વોલિટી પણ તમે જો, અને રીંગણની ડીચાની પણ લંબાઈ પણ તમે જો, એકદમ ક્વોલિટીવાળા રીંગણ આપણને આ જોવા મળે છે. તો આ આપણે ખાતર ઉપયોગ કરીએ તો આ રીતે સારી ક્વોલિટીવાળા આપણને રીંગણ મળી શકે. ઇન્સેક્ટિસાઇડ એટલે જીવજંતુનાશક દવા આપણે ઉપયોગ કરી છે તો એ આમાં બહુ ઓછી ઉપયોગ કરવામાં આવી છે. આ જે ફ્લાવરની આપણે વાત કરીએ તો ફ્લાવર છે એ આપણે શોર્ટ ટાઈમનો પીરિયડ છે, જેમ કે 60 થી 70 દિવસમાં માર્કેટમાં નીકળી જાય છે, અને આપણે જોઈએ છે કે અહીંયાથી કટ કરીને માર્કેટમાં વેચાણ માટે ચાલુ પણ કરી દીધું છે. અહીંયા પણ કટ થઈ ગયું છે, અહીંયા પણ કટ થઈ ગયું છે. આ આપણે જોઈએ તો આ કટ થઈ ગયા છે. તો એમાં આપણે જો દવા ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવે તો ઈયળનો વધારે પડતો ઉપયોગ, ઈયળ દવાનો આપણે ઉપયોગ કરવો પડે છે. એ એટલા માટે કે જ્યારે ફ્લાવર પ્લાન્ટેશન કર્યું હોય છે અને ત્યાર પછી જે નવી કૂંપણો નીકળે છે એ કુમળી હોય છે અને મીઠી હોય છે, જેથી ઈયળનો એટેક ત્યાં વધુ હોય છે. તો આપણે એમામેક્ટિન દવા છે બેન્ઝોએટ 5%, એ દવા આપણે 2 થી 3 વાર સ્પ્રે કરી છે. અને બીજી આપણે એક પ્રોફેનોફોસ સાયપરમેથ્રિન જે મિક્સમાં આવે છે એ દવાનો ઉપયોગ કર્યો છે. અને એક ત્રીજી દવા આવે છે જે આપણે ફૂલ આવી જાય છે ત્યારે ફૂલને ખરાબ નહીં કરે ઈયળ, એના માટે ડેલિગેટ જે આવે છે એ ડેલિગેટનો સ્પ્રે કરવામાં આવ્યો છે. તો આ જ દવા આપણે રીંગણમાં પણ આપેલી છે, જેથી રીંગણમાં પણ આપણે ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો નથી. એટલે આ ઇન્સેક્ટિસાઇડમાં આ 3 દવા આપણે 2 મહિનાની અંદર આપણે સ્પ્રે કર્યો છે. હવે આપણે વાત કરીએ ફૂગનાશકની. તો ફૂગનાશક જ્યારે આ પ્લાન્ટેશન છોડ કર્યા ત્યારે આ જે નીક છે એમાં પાણી ભરાઈ ગયું હોવાથી એમાં આપણે જે રીંગણ અને આ ફ્લાવરમાં બંનેમાં કોપર ઓક્સીક્લોરાઇડનું આપણે ડ્રેન્ચિંગ કર્યું હતું અને એક મેટાલેક્સીમેન્કોઝેબનું આ રીતે જમીનમાં આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ઉપર કોઈ ફંગીસાઇડનો આપણે સ્પ્રે કર્યો નથી. એ જ રીતે રીંગણમાં પણ આપણે હાલમાં કોઈ સ્પ્રે ફંગીસાઇડનો કર્યો નથી. જ્યારે ડ્રેન્ચિંગ કર્યું હતું એ જ, અને અત્યારે આપણે જોઈએ છે તો આમાં રીંગણમાં પણ કોઈ ફૂગ આપણે એવી આવી નથી જેથી છોડને નુકસાન થાય. તો એ પ્રકારનું આમાં બંનેમાં આપણે કર્યું છે. એટલે આ જે ફ્લાવરની વાત કરીએ તો એમાં બહુ ઓછો ખર્ચો આવ્યો છે પ્લાન્ટેશન કરીને, અને અત્યારે હાલમાં આપણે જોઈએ તો માર્કેટમાં ચાલુ પણ થઈ ગયું છે. તો હાલની બજારની જો ફ્લાવરની વાત કરીએ તો એ અત્યારે હાલમાં 300 થી 400 રૂપિયા 20 કિલોનો ભાવ છે. અને એની સામે આપણે જોઈએ તો રીંગણનું બજાર અત્યારે હાલમાં આપણને હાવ જીરો છે એ રીતે કહીએ તો ચાલીએ. 20 કિલોના 50 રૂપિયા, 100 રૂપિયા, 120 રૂપિયા સુધી અત્યારે જાય છે. તો ખેડૂત ભાઈએ જ્યારે આ પ્લાન્ટેશન કર્યું હતું ફ્લાવર અને રીંગણ, તો ફ્લાવર એમનું મેઇન ક્રોપ નહોતો, રીંગણ એમનો મેઇન ક્રોપ છે. પણ આજે ખેડૂતભાઈ એવું કહે છે કે આજે ફ્લાવર છે તો રીંગણ ટકાવી શકું છું, કારણ કે રીંગણનું બજાર ઓછું છે અને ફ્લાવરનું બજાર થોડું અપ છે, તો ખર્ચો સરભર થઈ શકે છે. તો ખેડૂત ભાઈઓ, હું માનું છું કે તમે પણ જ્યારે રીંગણ અથવા બીજો કોઈ મલ્ટીક્રોપમાં પાક લો ત્યારે તમે શોર્ટ ટાઈમનો પાક લો તો વધુ સારું. જેમ કે તમે અહીંયા આપણે જોઈએ તો ફ્લાવર છે, કોબી છે, એ રીતે તમે બીજા અન્ય નાના પાકો તમે મલ્ટીક્રોપ તરીકે લઈ શકો છો, જેથી આપણે ખર્ચામાં પણ પરવડે અને આપણે નુકસાનમાંથી પણ બચી શકીએ. તો ખેડૂત ભાઈઓ, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો.